શરૂઆત કરીએ તો ઘોગંબાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ છે। બનાવની જાણ થતાં જ રાજગઢ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે। ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓ સહિતને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે હાલ ગેસ લીકેજ થવાના કારણે અંદર પ્રવેશી શકાતું નથી। તો ગેસ લીકેજની આ ઘટના સામે આવી છે, જે અંગે અત્યારે દોડધામ મચી ગઈ છે। તો 25થી વધુ લોકો ઘાયલ થયા છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, જે ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરી છે તેમાં ગેસ લીકેજ થયું છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? ચોક્કસ હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં તો હાલ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે ગેસનું લીકેજ હતું તેને બંધ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે 25 ઇજાગ્રસ્તો હતા તેઓને સારવાર માટે હાલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। બીજી તરફ અહીંયા જે તંત્રના અધિકારીઓ છે તેઓની ટીમ ફડકાઈ ગઈ છે। અન્ય જે કંપનીમાં કર્મચારીઓ હતા તેઓને પણ સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ કહેવા જઈએ તો અત્યારે કોઈ પણ પ્રકારની જે ગંભીર પરિસ્થિતિ છે તે નથી જોવા મળી રહી। જી રાજેશ, ત્યાં આગળ કેટલા લોકો કામ કરી રહ્યા હતા? 25 જેટલા લોકો અત્યારે ઘાયલ છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે, પરંતુ કેટલા લોકો ત્યાં આગળ કામ કરતા હતા તેને લઈને કોઈ પણ પ્રકારનો અપડેટ છે? કોમલ, ચોક્કસ કહી શકાય કે શિફ્ટ વાઇઝ જે પ્રકારે અહીંયા કામગીરી કરવામાં આવતી હોય છે એટલે 100 થી વધુ કર્મચારીઓ અંદર હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી। જે પ્રકારે કર્મચારીઓ અંદરથી હેલ્મેટ સાથે બહાર નીકળતા હોય એ જોવા મળી રહ્યા છે, જેથી 100 થી વધુ કર્મચારીઓ ફેક્ટરીમાં કામ કરતા હોવાની શક્યતા નકારી શકાય એમ નથી। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પંચમહાલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાની ઘટના બની અને જેના કારણે 25 જેટલા લોકો જે છે તે ઘાયલ થયા છે। ઘટનામાં 20 થી વધુ જેટલા લોકો ઘાયલ થયા છે અને ત્યારે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ નેપાળમાં ચાલી રહેલા આંદોલનના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ત્યારે અમદાવાદથી જે ગુજરાતીઓ નેપાળ ફરવા માટે ગયા હતા તે તમામ લોકો સુરક્ષિત છે અને તે કાઠમંડુની હોટલમાં રોકાયેલા છે। 300થી વધારે ગુજરાતીઓ કાઠમંડુની હોટલમાં સુરક્ષિત છે। તેમને ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે। ગુજરાતથી ગયેલા 36 જેટલા ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરવા માટેની મીટ માંડીને બેઠા છે। ખાસ કરીને અત્યારે હાલ નેપાળમાં 300થી વધારે ગુજરાતી પરિવારો ત્યાં છે અને એ લોકો કૈલાસ માનસરોવરની યાત્રા સાથે મુક્તિનાથની યાત્રાએ ગયેલા છે અને લગભગ ઘણા લોકો સાથે વાતચીત છે તો બધા જ હોટલની અંદર અત્યારે સેફ છે અને હોટલમાં સિક્યુરિટી સાથે બધાને હોટલમાં રાખવામાં આવેલા છે। તો લગભગ 41 લોકોનું ગ્રુપ જે કાઠમંડુ કૈલાસ માનસરોવર માટે નીકળ્યું હતું અને કાઠમંડુ ફ્લાઇટ લેન્ડ ના થવાના કારણે એ લોકો લખનઉ અને દિલ્હી ખાતે પાછા આવેલા છે। લગભગ 41 લોકોને કાઠમંડુ એરેવલ ના થયું અને પાછા એમને આવવું પડ્યું છે। રાજકોટ બાદ સુરતમાં હેલ્મેટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। ભાજપ એમએલએ કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં નિર્ણયનો વિરોધ થતા ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે। રાજકોટમાં પોલીસે હેલ્મેટ સામે કાર્યવાહી રોકી છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા સામે લોકોને મુશ્કેલીઓ પડે છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી લોકોને સાંભળીને નિર્ણય લેવાય તે અંગે રજૂઆત કરવામાં આવી છે। ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી અને 1 વાગ્યા સુધીમાં 94.72% મતદાન થયું છે। કપડવંજ અને બોરસદ બેઠકમાં 100% મતદાન થયું છે। સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં 30.43% થયું છે। ઓવરઓલ 94.72% મતદાન થયું છે। કુલ 833 મતદારોમાંથી 789 મતદારોએ મતદાન કર્યું છે।
તો આજે મતદાનનો દિવસ અને હવે ટકાવારી પણ સામે આવી છે. કુલ 833 મતદારોમાંથી 789 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, અત્યાર સુધી કેટલું મતદાન નોંધાયું છે? બિલકુલ, અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાઈ છે અને 1 વાગ્યા સુધીમાં 94.72% જેટલું મતદાન થયું છે. કુલ 9 બેઠકો માટે 817 જેટલા મતદારો છે કે જેઓ મતદાન કરવા માટે અહીંયા અમૂલ ડેરી જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા હતા. કપડવંજ અને બોરસદ બેઠકમાં 100% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં 30.43% જેટલું મતદાન થયું છે. ઓવરઓલ વાત કરવામાં આવે આ મતદાનની ટકાવારીની તો 94.72% જેટલું મતદાન થયું છે અને આગામી 12 તારીખે જે છે તે મતગણતરી જે છે આજે મતદાન ચૂંટણી થઈ છે અને તેની મતગણતરી 12 તારીખે હાથ ધરાશે. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે. દર વર્ષે આ વિસ્તારના અંતરિયાળ ગામોની આ જ સમસ્યા છે. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે. પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તંત્રએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળતી હોય છે. આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવે રિપેર કરવા લાગે છે. સિલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા લોકો જાતે જ શ્રમદાન કરી આ કોઝવેના ધોવાણને રિપેર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વાહન ચાલકોને કે બાળકોને કે અવર જવર કરતા જે પણ મુસાફરો છે એમને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. તો મારી એટલી જ માંગ છે કે કપરાડાની અંદર આવા જે નીચાણવાળા કોઝવેઓ છે એ કોઝવેનું સર્વે થાય અને એ સર્વેના આધારે એ ઊંચા બને અને એના માટે અને વર્તમાન જો તાત્કાલિક એનું રિપેર પણ થાય. અમારે નાનો પુલ હોવાથી પાણી ચોમાસાનો વરસાદ બહુ જ પડે એટલે આના પરથી ધોવાણ થઈ જાય દર વર્ષે. તો અમારે જાતે જ પથરા નાખીને આમ તેમ ખાડો પૂરીને અમારે અવર જવર થાય એવું અમે કરીએ જાતે જ. નિહાળમાં પોયરા ભણવા મોકલે, અહીંયા સુધી આવે એટલે અહીંથી પૂરની તેબાથી નહીં જવાય એટલે પાછા ઘેરે જ લઈ જવા પડે. એવી અમને બહુ તકલીફ પડે. ખરેખર તો અમને સરકારને એવું છે કે અમારા જલ્દી પુલ બની જાય તો અમને સારું લાગે. અમદાવાદના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. કોર્ટની મુદતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું છે ધરપકડનું વોરંટ. અને વર્ષ 2018માં પાસ આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસને લઈ નોંધાયો હતો ગુનો. હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ તેમજ આશીષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો. સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, હવે હાર્દિક પટેલ સામે કોર્ટનું વોરંટ કાઢવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા સખત વલણ જે છે તે હાર્દિક પટેલ વિરુદ્ધ ક્યાંક અપનાવાઈ રહ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. કારણ કે વર્ષ 2018માં નિકુલમાં જે રીતે આંદોલન પાસ થયું હતું અને પ્રતિક ઉપવાસને લઈ અનેક લોકો જે છે તેને જેદવાસ થયો હતો અને કેસ દરમિયાન અનેક વખત કોર્ટમાં હાજરી આપવાની વખતે કોઈના કોઈ કારણોસર હાર્દિક પટેલ ગેરહાજર રહેતા હતા કોર્ટમાં અને તેને જ લઈ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમને હાજર રહેવા માટે એક અગત્યનું વોરંટ કહી શકાય તે પ્રમાણે ધરપકડ વોરંટ જે છે એ ઇસ્યુ કરવામાં આવી છે. એટલે આગામી મુદત સુધી તેઓ જો કોર્ટ સમક્ષ હાજર નહીં રહે તો તેમને ધરપકડ કરી અને પોલીસ કોર્ટમાં તેમને પેશકશ કરી શકે છે. મહત્વનું છે કે વર્ષ 2018માં આ જે ગુનો નોંધાયો હતો તે ગીતા પટેલ, કિરણ પટેલ અને આશીષ પટેલ સહિત હાર્દિક વિરુદ્ધ પણ અનેક 5 નેતાઓ સામે આ ગુનો દાખલ થયો હતો. જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.